નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, પશુપાલન વિભાગની પશુઓ માટે અગત્યની એવી યોજના છે ખાણદાણ સહાય યોજના। જે આ યોજનામાં જે પશુપાલકો છે તેમના પશુઓ માટે કુલ 300 કિલોગ્રામ જે ખાણ છે તે ફ્રીમાં મળવા પાત્ર છે। તો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી એ તમને વિડીયોમાં જાણવા મળશે, એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને હા, અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક નાની એવી લાઇક કરી દેજો। તો મિત્રો, જે આ ખાણદાણ યોજના છે તે બે અલગ અલગ વિભાગમાં ચાલુ મૂકવામાં આવેલ છે। જેમાં પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના છે, તેમાં વાર્ષિક એક પશુ અને એક પશુપાલક જે આખા કુટુંબ દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહે છે અને લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય મળવા પાત્ર રહે છે। એ જ રીતે પશુપાલકોના પશુઓ જેવી કે ગાય ભેંસના વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના છે, તેમાં પણ વાર્ષિક એક પશુ એક પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે અને લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય મળવા પાત્ર રહેશે। તો મિત્રો, તમારી પાસે બંને પશુઓ હોય, ગાભણ અને વિયાણ, તો તમે બંને યોજનાઓમાં ઓનલાઈન અરજી કરી કુલ 300 કિલોગ્રામ ખાણદાણનો લાભ મેળવી શકો છો। અને આ બંને યોજનાઓનો લાભ લેવા માટે તમારે તારીખ 9/5/2025 થી તારીખ 15/6/2025 સુધીમાં જે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેમાં તમારે એક આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો જે ફક્ત SC, ST અને OBC માટે જ લાગુ રહેશે, અને એક મોબાઈલ નંબર। એટલા ડોક્યુમેન્ટ સાથે તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તમે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો, અને જો શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તેની માટે તમે સાયબર કાફે કે પછી જે પણ કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય ત્યાં જઈ પણ તમે અરજી કરાવી શકો છો। અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમને જાતે પણ અરજી કરતા આવડતું હોય તો તેની માટે તમારે iKheduત.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને હા મિત્રો, iKheduત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિશે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે, જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આવી જ નવી અપડેટ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, જ્યાં તમને અપ ટુ ડેટ રેગ્યુલર માહિતી મળતી રહેશે। ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।